ગાંધીનગરમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ તો મળતી માહિતી અનુસાર જો વાત કરીએ તો ગાંધીનગર જ રોડ 1/8 કટ આગળ એક કાર ચાલકે એક બાઇક ચાલકને પાછળથી ટક્કર મારતા બાઇક પાછળ બેઠેલા શ્રમજીવી નાઓને શરીર તેમજ માથાના ભાગે સામાન્ય ઇજાઓ પહોંચી અને પોલીસ દ્વારા 108 બોલાવીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તો ગાંધીનગર ખાતે તેઓને મોકલી આપવામાં આવ્યા છે તેવી વિગતો પણ અહીં સામે આવી છે। અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતના અનેક શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે। દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે તો ગાંધીનગરમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। મળતી માહિતી અનુસાર ગાંધીનગર જ રોડ 1/8 કટ આગળ એક કાર ચાલકે બાઇક ચાલકને પાછળથી ટક્કર મારતા શ્રમજીવીને શરીર તેમજ માથાના ભાગે ઈજા પહોંચી છે અને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો અકસ્માતના બનાવો સતત વધ્યા છે, દ્રશ્યો પણ સામે આવ્યા છે તો 108ને જાણ કરતા 108 તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને બાઇક સવાર યુવકને આ અંતર્ગત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને આ અંગે વધુ તપાસ શરૂ કરાઈ છે।